ધારાસભ્યના ભત્રીજાનો આત્મહત્યાનો પ્રયાસ. ભાજપના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા જિગ્નેશ ડાભીએ કથિત રીતે ઝેરી પદાર્થ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમને સારવાર માટે કઠલાલની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. જિગ્નેશના પિતા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણ ડાભીએ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ યશરાજ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઓડિયોના કારણે પરિવાર માનસિક તણાવમાં મુકાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રવીણ ડાભીએ કહ્યું કે મારા દીકરાને કંઈ થશે તો તેની જવાબદારી ધારાસભ્ય અને તેમના પીએની રહેશે. આ આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. સંબંધિત ધારાસભ્ય અથવા તેમના પીએનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. જી, આપનું નામ અને શું આખી ઘટના બની? મારું નામ પ્રવીણભાઈ ડાભી, ભરકુંડા તાલુકો, કઠલાલ જિલ્લો, ખેડા. હવે ખરેખર આજે સવારે મારો બાબો લગભગ 10-10:30 અમે બધા બેઠેલા જ હતા, પણ પછી અમે બે વાતો કરતા હતા. વાતો કરતા કરતા એવો કંઈ ગયો મને ખ્યાલ નથી. મેં ધાબા ઉપર હશે, મેં બધે ચેક કર્યું, કોઈ જગ્યાએ મળ્યો નહીં. પછી એકદમ અમે બીજી રૂમમાં ગયા તો ત્યાં આગળ અમે જોયું તો દવા પીધેલી હતી. કયા કારણસર માન્ય છે આપણા કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ તથા એમના પીએ યશરાજસિંહ એ બંને ગઈકાલે 3-3:30 વાગ્યાની આજુબાજુ જે ઓડિયો વાયરલ કરેલો હતો, જેના કારણે અમારા કુટુંબની અંદર કોઈ અમારે બોલાવતું નહોતું અને જે ઘરની અંદર વિક્ષેપ થાય એવું એમણે ધંધો કર્યો હતો. જિગ્નેશ શું કામ ધંધો કરે છે અને પત્ની શું? એમના પત્ની તાલુકા પંચાયત સદસ્ય છે, હાલમાં ચાલુ પણ છે. તો ધારાસભ્ય શું બોલતા હતા રેકોર્ડિંગમાં? ધારાસભ્ય કોઈ રેકોર્ડિંગમાં નથી બોલ્યા, પણ એમને જે ઓડિયો વાયરલ કર્યો ને એના લીધે અમારા આખા કુટુંબની સાત, મારા પપ્પાની 7 ભાઈઓ હતા, એની અંદર અમારે ઘરમાં ખૂબ કંકાસ થયો છે. હવે માંગ શું છે તમારી? અમારી માંગ એ જ છે કે મારા બાબાને ન્યાય અપાવો, અથવા કોઈ કહે તમે અમને નથી ગમતા તો અમે રાજીનામું મૂકવા પણ તૈયાર છીએ, પણ અમારે મહેરબાની કરીને આ વિષયમાંથી ન છોડાવો. અત્યારે હાલત કેવી છે બાબાની? હાલત અત્યારે તો તમે જોયું જ હશે, ગંભીર જ છે. 72 કલાક ડૉક્ટરે વાત કરી છે કે 72 કલાકની રાહ જુઓ. પોલીસ ફરિયાદ કરી તમે? પોલીસ ફરિયાદ અત્યારે કરી છે. જે આપનો પરિચય નતર તમે હોસ્પિટલ આવ્યા છો, શા માટે શું ઘટના થઈ? મારો બાબો થાય. મારા બાબાએ આજે સવારે લગભગ 10-10:30 અમે બધા બેઠેલા હતા અને પછી અમે જોયું કે કંઈ ગયો મારો બાબો. તો અમે બહાર નીકળ્યા તો મારું આખું ઘર ગભરેલું હતું તો શું થયું અને તો એ બહારથી રોડ પર જોયો તો હાથમાં બોટલ હતી અને પી ગયો હતો. પછી ખબર પડી એટલે મેં ગાડી લઈને દોડ્યા સીધા હોસ્પિટલ આવી ગયા. શું પીધું હતું? એને દવા પીધી હતી. શું કારણ શું હતું દવા પીવાનું? કારણ એ જ ગઈકાલે રાજુભાઈ અને તેમના માણસ યશરાજ બંને એક ઓડિયો વાયરલ કર્યો હતો, જેના કારણે મારા કુટુંબની અંદર જે મતભેદ થાય એવો ઓડિયો હતો, જેના કારણે દરેકના લાગણી હતી. 2 દિવસથી અમે પણ ખાધું નથી ગઈકાલનું. આખા કુટુંબ પણ અમને આમ જ બેઠા છે ને અમને આમ જ અમે રહ્યા છીએ. રાજુભાઈ કોણ છે? રાજુભાઈ ધારાસભ્ય શ્રી કઠલાલ કપડભાઈ. શું નામ છે તમારા બાબાનું? નામ શું છે? જિગ્નેશભાઈ ડાભી. જિગ્નેશભાઈ શું કામ કરી રહ્યા છે? જિગ્નેશભાઈ હોટલ ચલાવે છે અને એમના મિસિસ છે તાલુકા પંચાયત સભ્ય છે. આ કારણ શું હતું? કારણ તો હવે ખબર નથી શું હોઈ શકે, પણ ખરેખર રાજુભાઈ આવું જે ના કરવાનું, આવું વારંવાર કરે છે અને વારંવાર બ્લડ આની પર પ્રેશર આપતા જાય છે. એ ખરેખર અગાઉ કઈ રીતનું પ્રેશર આપવામાં આવ્યું હતું? તમે જે રીતના કહો છો કે પ્રેશર આપવામાં આવે, કઈ રીતનું પ્રેશર આપવામાં આવે? અગાઉ વારંવાર આવી રીતે જ કે તમે કંઈ વધારાનું કંઈ મારા વિશે બોલવાનું નહીં, મારા તમે ઇલેક્શનમાં કોઈ મદદ નથી કરી એવું બધું કહે, અને મારું કોઈ સ્ટેટસ કહેવાય એ મૂકતા નથી. તમે છેલ્લે સ્ટેટસ મૂકવું કે ના મૂકવું એ તો આપણે વ્યક્તિગત હોય છે. કોનું મૂકવું, કોને ના મૂકવું, કોઈ ના પણ મૂકી શકે, કોઈ મૂકી પણ શકે. જે ઓડિયો છે એમાં શું બોલે છે? શું જે ઓડિયો છે ઓડિયોની અંદર તો ખરેખર સત્ય હકીકત કહી હશે કે શું છે મેં પૂરેપૂરો સાંભળ્યો નથી, પણ જે એમનું કહેવું એવું છે કે તમે પહેલાં એમને ફોલાવી મારા બાબાને અને લઈ ગયા હતા અને ફોન ઉપર જ એમને વાતચીત કરાવી હતી. આ ઓડિયો છે પ્રેસમાં, મીડિયાને આપવામાં આવશે ખરો? ઓડિયો જે હા આપવામાં આવશે, બધું જ આપીશું, પ્રૂફ તો આખું આપીશું. ચલો.